આજે એક એવી મૂર્તિનો ઇતિહાસ જાણવો છે કે જે મૂર્તિ અનેકવાર આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજની સાથે વાતો કરતી હતી. અને બીજી વિશેષ વાત એવી છે, કોઈને પણ અક્ષરધામમાં બિરાજમાન શ્રીજી મહારાજના સ્વરૂપના દર્શન કરવા હોય તો તે રંગમહોલમાં અમદાવાદમાં બિરાજે છે એવા ઘનશ્યામ મહારાજના દર્શન કરે. આવા પ્રસાદીના રંગમહોલમાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે તે જગ્યાએ સ્ત્રી હરિભક્તો જઈ શકતા નથી. તેથી આ વિડીયોના માધ્યમ દ્વારા જે પ્રસાદીના સ્થાનકો આપણને રંગમહોલમાં આવેલા છે તેના દર્શન થશે. અત્યારે આપણે રંગમહોલ તરફ જઈ રહ્યા છીએ. આજે થડના દર્શન થઈ રહ્યા છે તે પ્રસાદીનો લીમડાનું થડ છે, જેની નીચે બેસીને શ્રીજી મહારાજે કાળપુર મંદિરમાં જે પ્રસાદીની છત્રી આવેલી છે તે જગ્યાએ આ લીમડાનું વૃક્ષ હતું અને ત્યાં વચનામૃતનું પાન કરાવ્યું હતું. તેમજ આ પથ્થર તે પણ પ્રસાદીનો છે. તેની ઉપર મહારાજે બેસીને અનેકવાર સ્નાન કર્યું હતું. આ પ્રસાદીના ચરણારવિંદ જે જગ્યાએ કૂવો હતો અને જ્યારે મહારાજ અમદાવાદમાં આવતા આ રંગમહોલમાં પોતાનું નિવાસ સ્થાન કરીને રહેતા હતા અને અહીં આ કૂવાના જળથી બાજુમાં બેસીને સ્નાન કરતા હતા. તેની યાદી રહે, સ્મૃતિ રહે તે માટે અહીં ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. ઇતિહાસ જાણવાની શરૂઆત કરીએ તો આદિ આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના પુત્ર કેશવ પ્રસાદજી મહારાજ પોતાના પિતાની જેમ સમાધિ નિષ્ઠાના અંગવાળા હતા. તેઓ સમાધિ અવસ્થામાં રહીને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને અક્ષરધામમાં અનંત મુક્તો સહિત દર્શન કરતા અને દેહમાં આવીને સંતોને અને હરિભક્તોને પાસે અક્ષરધામની હરિની મૂર્તિનું વર્ણન કરતા. તે સમયે શ્રીજી મહારાજને મળેલા સંતો બધા જ અક્ષરવાસી થઈ ચૂકેલા, એટલે તત્કાલીન સંતો અવારનવાર પરમ પૂજ્ય કેશવ પ્રસાદજી મહારાજશ્રીને અક્ષરધામની મૂર્તિ વિશે પ્રશ્નો પૂછતા. શ્રીજી મહારાજના પધરાવેલા શ્રી નરનારાયણ દેવ આદિક સ્વરૂપો શ્રી હરિના જ હોવા છતાં અક્ષરધામમાં અનંત મુક્તોથી વીંટાયેલા મૂળ સ્વરૂપના દર્શન ધ્યાન કરવાની સંતોને અત્યંત જિજ્ઞાસા હતી. ત્યારે પરમ પૂજ્ય કેશવ પ્રસાદજી મહારાજશ્રીએ અક્ષરધામમાં રહેલ શ્રીહરિના સ્વરૂપની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો. તે સંતોએ જાણ્યો ત્યારે સંતો ખૂબ જ રાજી થયા. સંપ્રદાયમાં સર્વપ્રથમ અક્ષરધામના સર્વોપરી પ્રતિકૃતિ સ્વરૂપની મૂર્તિ બનાવવા વડનગરના ખ્યાતનામ પવિત્ર લલ્લુભાઈ શિલ્પી મિસ્ત્રીને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ બોલાવ્યા અને શ્રીજી મહારાજની મૂળ સ્વરૂપની અક્ષરધામના સ્વરૂપનું અંગોઅંગનું વર્ણન અને વચનામૃતના પરથારામાં જણાવેલા ચિહ્નો સહિત સંપ્રદાયમાં સર્વપ્રથમ કાષ્ઠની શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનાવવા આજ્ઞા કરી. મિસ્ત્રીએ પોતાની આવડત પ્રમાણે કાગળમાં સ્કેચ કરીને વડનગર આવી પોતાના વર્કશોપમાં સારામાં સારા લાકડાને લાવ્યા. તેમણે મૂર્તિ બનાવવાની શરૂઆત કરી. ત્યારે મૂર્તિને આકાર આપતા આપતા મનમાં વિધા ઉત્પન્ન થઈ. તે સમયે અક્ષરાધિપતિએ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું કે મિસ્ત્રી, મૂંઝાશો નહીં, અમારા અંગોઅંગનું માપ લઈ લો. આવી રીતે તેજના પુંજમાં બિરાજમાન શ્રીહરિના અંગોઅંગના માપની નોંધ કરી. ત્યાર પછી ઘડતર કામ શરૂ કર્યું. જેમ જેમ ઘડતર કરતા જાય તેમ તેમ આબેહૂબ આકૃતિ તૈયાર થતી જાય. જ્યારે જ્યારે તે મિસ્ત્રીને એમ થતું કે હવે આનું માપ કેમ હશે, આનો આકાર કેવો હશે, ત્યારે તરત જ શ્રીહરિ દર્શન આપતા. આશરે 6 મહિના સુધી આ કામ ચાલ્યું. 6 મહિનાના ટૂંકા સમયગાળામાં મૂર્તિના ઘડતર કામ પર્યત મિસ્ત્રીએ પોતાની પત્ની કે પરિવારની સાથે વાતો પણ કરી ન હતી. એકાંતમાં રહીને આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનાવવામાં આવી હતી. તે મિસ્ત્રીએ
તેઓના ધર્મપત્ની પતિની સાધનારૂપી મૂર્તિની સેવામાં મદદરૂપ થવા વર્કશોપમાં જ લાજ કાઢીને જમવાના થાળ મૂકી આવતા. એટલે કે આ મૂર્તિ બનાવતી વખતે અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું હતું. એવા અણિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રતના પ્રતાપે મૂર્તિ તો એવી બની કે જાણે અક્ષરધામમાંથી પ્રત્યક્ષ ભગવાન આવીને અહીં ઊભા રહ્યા હોય કે શું. તે મૂર્તિ થઈ ગઈ તે વાતની આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજને ખબર પડી. તેથી તે મૂર્તિને અમદાવાદ મંદિરમાં લાવવા માટે આચાર્ય શ્રી મહારાજે સ્વયં વડનગર પધાર્યા. મૂર્તિ જોઈને બોલ્યા કે આ મૂર્તિ પ્રત્યક્ષ મહારાજ જ છે. જેવા અક્ષરધામમાં સર્વોપરી સ્વરૂપ છે તેવા જ સાંગોપાંગ મહારાજની મૂર્તિનું ઘડતર કર્યું છે. બાપજીએ મિસ્ત્રીને પોતાની પૂજામાં રહેલા પ્રસાદીના શ્રીહરિના ચરણારવિંદ આપી રાજી કર્યા. તે દિવસથી મિસ્ત્રી શ્રીજી મહારાજને જ્યારે યાદ કરે તે પ્રભુ દર્શન આપતા. શ્રી ઘનશ્યામ મહારાજની કાષ્ટની મૂર્તિને શ્રીહરિનું નિવાસસ્થાન એટલે કે રંગમહોલમાં એક કબાટ બનાવી તેમાં રાખવામાં આવીને થાળ આરતી પૂજા શરૂ કરી. પિતાંબર ઘનશ્યામ મહારાજનું સંતો ધ્યાન કરતા ત્યારે આ મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિ એક થતી. થોડા વર્ષ માત્ર થાળ પૂજા થતી. ત્યાર પછી વિક્રમ સંવંત 1942ના શુભ વર્ષે કાર્તિક સુદ બારસના દિવસે વિધિવત પરમ પૂજ્ય આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજશ્રીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી. ત્યાર પછી વાઘા વસ્ત્રો ધરાવવાની શરૂઆત થઈ. આ રંગમહોલમાં પ્રતિષ્ઠિત શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિના આધારે સંપ્રદાયમાં અન્ય મંદિરોમાં મૂર્તિઓ બનાવી પ્રતિષ્ઠા કરવામાં આવી, પણ રંગમહોલના ઘનશ્યામ મહારાજની કોપી કોઈનાથી આજ સુધી થઈ નહીં. એટલે તો કહેવામાં આવે છે ને, એ એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી. વર્ષોથી સંતો હરિભક્તો આ મૂર્તિની સામે બેસી ધ્યાન કરતા હોય. ધ્યાન કરવાનું સ્વરૂપ હોવાથી અહીં આરતી અને અન્ય ઉત્સવો રાખવામાં આવતા નથી. માત્ર ચકોર પક્ષી જેમ ચંદ્ર સામું જોઈ જ રહે એમ મુક્તો મૂર્તિની સામે બેઠા જ હોય એવી આ ધ્યાનની મૂર્તિ છે. અહીં જ્યારે આપણે આવીએ ત્યારે શાંતિની અનુભૂતિ થાય છે. તમે જ્યારે પણ કાળુપુર મંદિર આવો ત્યારે આ રંગમહોલમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન જરૂર કરજો. તમને એવો આભાસ થશે કે આપણે અક્ષરધામમાં આવી ગયા છે અને શાંતિનો અનુભવ થશે. આવી આ ઘનશ્યામ મહારાજની મૂર્તિને કેટલાક વર્ષ સુધી રાખવામાં આવેલા લાકડાનું બોક્સ, એટલે જે સર્વપ્રથમ કબાટમાં રાખવામાં હતી તે લાકડાનું બોક્સ હાલ નરનારાયણ દેવના કોઠારમાં છે, જેમાં થાળનો પ્રસાદ મૂકવામાં આવે છે. એટલે પ્રસાદ પણ સંપ્રદાયમાં વખણાય છે. અને જ્યારે આ મૂર્તિ કેશવપ્રસાદજી મહારાજે બનાવી હતી તે સમયે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે પોતાના માટે આવી મૂર્તિ બનાવવા લલ્લુભાઈ મિસ્ત્રીને હુકમ કર્યો, પરંતુ તે મિસ્ત્રીએ બે હાથ જોડીને ના પાડી. હવે મારાથી બીજી મૂર્તિ આવી તો નહીં જ બને. એવી આ ઘનશ્યામ મહારાજની મનુષ્ય રૂપે જેવા મહારાજ હતા તેવા જ સ્વરૂપે અક્ષરધામમાં બિરાજમાન છે અને તેવા જ રૂપે રંગમહોલમાં બિરાજમાન છે, જ્યાં આજે પણ અખંડ કીર્તનો ગવાય છે. જય શ્રી સ્વામિનારાયણ.